સામાન્ય રીતે આપણે એ વાત પણ જોઈ કે આ દુનિયાની અંદર તમામ માણસો ખરાબ હોઈ શકે, પણ સંસ્કૃતિ અને સમાજની પ્રગતિ શેનાથી થાય છે? એક જ વ્યક્તિ ચંદ્ર ઉપર પહોંચે અને આપણે એમ ખુમારીથી કહીએ કે માનવ ચંદ્ર ઉપર પહોંચી ગયો. એક એડિસન લાઇટ ઇન્વેન્ટ કરે અને આખું જગત લાઇટની અંદર રમતું થઈ જાય છે. ભારતમાં એક જ સુવર્ણ ચંદ્રક આવે અને આપણને લાગે 1 બિલિયન પીપલ હેવ વન. ત્યારે આપણે એમ નથી વિચારતા કેમ એક અને અબજ નહીં? તો એમ આ પૃથ્વી ઉપર પ્રમુખ સ્વામી મહારાજ જેવા એક એવા પવિત્ર શુદ્ધ સંત છે, એના આનંદથી આપણે કહી શકીએ કે ધર્મ ભગવાન એ સાચા છે. એ આધારે જ્યારે આપણે જોવા નીકળ્યા છે અને બહુ શાંતિથી આપણે વિચાર પણ કર્યો કે ભારત ભૂમિની અંદર જે સંતો હતા, એક વાત મારે આપને કહેવાની રહી ગઈ. ભારત ભૂમિમાં જે સંતો હતા અને સિકંદરની વાત જ્યારે કહીને આપણા જે સંતો એને જવાબ આપે છે, એમાં એક છેલ્લો પ્રશ્ન એ સિકંદર જ્યારે પેલાને પૂછે છે કે વિચ ઇઝ ધ મોસ્ટ કનિંગ ક્રીચર ઇન ધ વર્લ્ડ? આ દુનિયામાં સૌથી વધુમાં વધુ લુચ્ચું પ્રાણી કયું છે? યાદ રહે કે ચારે બાજુ સૈન્ય છે, સિકંદરની પણ તલવાર ઊંચી છે. એન્ડ ઇટ હેઝ બીન અ નેક રીડલ. નેક રીડલ એટલે શું? જવાબ ખોટો પડે તો માથું જાય. ધીસ ઇઝ વોટ ઇટ્સ નોન એઝ અ નેક રીડલ. ત્યારે પેલા સાધુ સિકંદરને કહે છે વિચ ઇઝ ધ મોસ્ટ કનિંગ ક્રીચર ઇન ધ વર્લ્ડ? અને કહે છે કે આઈ એમ લુકિંગ એટ વન. આવી સચ્ચાઈ, આવી હિંમત જે સંતને આ દુનિયાથી કાંઈ જ જોઈતું નથી ને એ કરી શકે. અને સિકંદર આભો બની જાય છે. અને પછી આગળની વાત તો મેં આપને કરી, પણ વાત એટલી છે કે સંત કોને કહેવાય કે જે સાચી વાત દુઃખ લગાડીને પણ કહી શકે. અને આપણે આગળ એ જ ચર્ચા ને એ જ યાત્રામાં હતા કે જ્યારે આપણે એકબીજાનો પરિચય આપણા નામ, ઉંમર, એડ્રેસ, મોબાઈલથી આપતા હોઈએ છીએ, પણ હકીકતમાં પરિચય જ્યારે એકબીજાના મનને મળીએ છીએ ત્યારે પરિચય કહેવાય. તો આજનો જે દિવસ છે એ પ્રમુખ સ્વામી મહારાજના મનમાં પ્રવેશ કરવાનો અવસર છે. જ્યારે ભલભલાના મનમાં એમ થાય કે એવી પ્રમુખ સ્વામી પાસે એવી વસ્તુ શું છે, શક્તિ કઈ છે. મને યાદ છે કે રૂબરૂ જ્યારે સત્યમિતાનંદ સ્વામી, ખૂબ પવિત્ર જ્ઞાની સંત, મહામંડલેશ્વર, એક સમય તો શંકરાચાર્યની પદવી એમને પ્રાપ્ત થતી હતી, એ મૂકીને પોતે ભેખ લઈને સમાજમાં સત્કાર્ય કરીએ છે. સત્યમિતાનંદ સ્વામી એ પોતે દિલ્હી અક્ષરધામ જોઈને પછી અમને રૂબરૂ નહીં, જાહેરમાં વાત કરી છે. એમણે કીધું કે મેં જ્યારે અક્ષરધામ જોયું ત્યારે મને એમ પ્રશ્ન થયો કે હું વૈકુંઠમાં છું, ગોલકમાં છું, કૈલાસ ધામમાં છું? આટલું બધું અદ્ભુત પવિત્ર દિવ્ય સ્થાન પ્રમુખ સ્વામીએ બનાવ્યું. એ કે મને હવે એક વિચાર આવે છે, જો તમે ને હું કહીએ ને જુદી વાત છે, જે પોતે એક ગુરુ અને એકદમ દિવ્ય પુરુષ છે એ પોતે કહે છે કે મને એક શુભ વિચાર આવે છે કે બ્રહ્માજીને ફરી સૃષ્ટિ બનાવી હોય તો બ્રહ્માજી એક ખાલી પ્રમુખ સ્વામીની રચના કરી દે, પછી આરામથી સૂઈ જાય, એ આખી સૃષ્ટિ બનાવી શકે એમ છે. તો માણસના મનમાં પ્રશ્ન થાય કે આ શક્તિ, આ દિવ્યતા એ કયા આધારે છે? તો ફરીવાર હું આપને એ જ વાત દોહરાવું, જ્યારે વ્યક્તિના મનમાં પ્રવેશ કરીએ ને ત્યારે વ્યક્તિનો પરિચય થાય છે. અને ગઈકાલે મેં હોમવર્ક પણ આપ્યું હતું, બીકોઝ નો લેસન ઇઝ કમ્પ્લીટ વિધાઉટ અ હોમવર્ક. કોઈને પૂછવાનું નથી એટલે શાંતિથી રિલેક્સ થઈ જાઓ. જયેશ, કારણ કે આજે સવારે મને કેટલાનાય ફોન આવ્યા કે સ્વામી બાપા સાથે, પ્રમુખ સ્વામી મહારાજ સાથે 7 કલાક ગાળવાના હોય
I gave you homework 7 hours with પ્રમુખ સ્વામી મહારાજ. અત્યારે છેલ્લા વર્ષોથી હું જોઉં છું હરિભક્તોને સંતો બધા દોડધામ કરતા હોય કે બાપાના દર્શન, બાપાને મળવું છે, પણ પહોંચો પછી શું કરવાનું? મને કેટલાય લોકો કહે છે કે સ્વામી પહેલાં હું સત્સંગી નહોતો ને મને બહુ મનમાં ક્લિયરિટી હતી કે સત્સંગી થવું, હવે નથી. લે, વન્સ યુ રીચ ધ ઝેનિથ પછી યુ ડોન્ટ નો વોટ ટુ ડુ. આ બાજુ મેં એક જ વાત હોમવર્ક આપ્યું હતું કે પ્રમુખ સ્વામી સાથે તમારે 7 કલાક કાઢવાના હોય તો તમે શું વાતો કરો. અને મને કેટલાય હરિભક્તોના ફોન આવ્યા અને મને કીધું કે સ્વામી કે હારું શું વાત કરું. કોકે કીધું કે એટલા બધા પ્રશ્ન છે ને કે હું મૂંઝાઈ ગયો. લે, એક તો પ્રશ્ન હતા જ, પાછો મૂંઝવણ ડબલ થઈ. કોકે એવું કીધું કે મને લાગે છે મારો એક પણ પ્રશ્ન સ્વામીને કહેવા જેવો નથી. લે, એટલે અડધો સમય આપણે બગાડીએ જ છે ને. કોકે મને એવું કીધું કે સ્વામી હું નક્કી જ કરી નથી શકતો મારે શું વાત કરવી. જોજો, આ મનની એક પ્રક્રિયા છે અને કરામત છે. અનિશ્ચિતતા, અનસર્ટનિટી. મનની એક પ્રક્રિયા છે કે સતત ફરતું રહે, વહેતું રહે. સ્થિર થવું બહુ અઘરું છે. એટલે જ મેં આ વિષયનો એક ટાઇટલ આપ્યું 7 hours with સ્વામી શ્રી. કેમ ખબર છે? મહાભારતની અંદર એક શ્લોક આવે છે કે સતામ સપ્તપદમ મિત્રમ. સંત સાથે તમે 7 પગલા ચાલો ને તો જિંદગીભર તમારા મિત્ર થઈ જાય છે. 7 steps ઓનલી. અને જો દિલથી અને મનથી. હવે પ્રશ્ન ક્યાં છે? આપણે મળવું છે, વાત પણ કરવી છે, પણ વી આર નોટ ક્લિયર ઇન આવર ઓન માઇન્ડ. મનની સ્થિતિ કેવી છે ખબર છે? એકવાર એક સંત કથા કરતા હતા અને કથામાં ધ્યાનનો વિષય આવ્યો અને સંતે જાહેરમાં કહ્યું કે કામ કરજો, બધા ધ્યાનમાં બેસી જાઓ. અત્યારે મારે પ્રયોગ નથી કરાવો, પણ તમે ધ્યાન કરો, પણ એક વસ્તુ ખ્યાલ રાખજો, જે ઈષ્ટદેવમાં માનો તેમાં. પણ ભેગું છે ને તમે વાંદરાનું ધ્યાન નહીં કરતા. હવે શું થયું? જેવો પેલા માળા કરીને પહેલું શું દેખાય? વાંદરો ટપકે. ગમે તેટલો પ્રયત્ન કે એને કાઢે તો આ બાજથી આવે. કાલે સવારે ટ્રાય કરજો, પૂજા કરતા હો ને, વોટ યુ ટેલ ઇટ નોટ ટુ ડુ, ઇટ ડઝ ફર્સ્ટ. જો આટલા બધા બુદ્ધિશાળી અહીંયા બેઠા છો, કેટલાય અધિકારીઓ છો, અમુક જજ છો, અમુક સમાજ સેવકો છો, નેતાઓ છો, અને બીજા બધા અમારા જેવા બધા જ આપણે બેઠા છીએ. બધાના મનમાં એમ છે કે મારું જીવન મારા કંટ્રોલમાં છે. માય ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, તમે તમારા વિચાર ઉપર કંટ્રોલ કરી શકો છો? માય સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે ઘણીવાર અમુક વિચાર આપણને નથી ગમતા, તમે હટાવી શકો છો? એન્ડ માય થર્ડ ક્વેશ્ચન ઇઝ કે અત્યારે જેમ આ કેમેરો મારી સામે છે અને આપણા ફોટા પાડે છે, એ કેમેરો તમારા સામે હું ધરું અને આ સ્ક્રીન ઉપર દરેકના મનના ચિત્ર અત્યારે દેખાડો. અત્યારે તમે જે વિચાર કરો છો એ દેખાડો ને તો કોઈ સભામાં ના બેસે. લે, બધા કે સ્વામી રહેવા દો ને. વાય? આપણા મન ઉપર કાબુ આપણને નથી, તો પછી કઈ રીતે અકાબુ મનથી આપણે પ્રમુખ સ્વામીના મનમાં પ્રવેશી શકશું? ઇટ્સ વેરી એસેન્શિયલ. શાસ્ત્રમાં વાત લખેલી છે કે મન એટલે ધજાની પૂંછડી, સતત ફરતી રહે. શાસ્ત્રમાં વાત લખેલી છે કે અર્જુન કહે છે કે મનને પકડવું એટલે હવાને પકડવી. રાઈટ? ભ્રમણા થાય, મહેનત થાય, પરસેવો થાય, પણ રિઝલ્ટ ઇઝ ઝીરો. અરે વિજ્ઞાન કે છે, અત્યારના સાયકોલોજીસ્ટ જે બધા મન ઉપર બધા મોટા મોટા આર્ટિકલ લખે ને મન આમ વિચારે ને આમ વિચારે, આટલું દ્વિધા કરે, આ છે બધું, એ લોકોએ સાર શું લખ્યો ખબર છે? સાયકોલોજીની પુસ્તકની અંદર પ્રથમ મનનું ડિસ્ક્રિપ્શન શું આવે છે? તમારા મારો બધાનું મન આવી ગયું કે માઇન્ડ એટલે શું? શાંતિથી સાંભળજો. ઇટ ઇઝ લાઈક અ બ્લાઇન્ડ મેન લુકિંગ ઇન અ ડાર્ક રૂમ, સર્ચિંગ for a black cat that isn't there.
આંધળો માણસ અંધારી રૂમમાં કાળી બિલાડી શોધે જે ત્યાં છે જ નહીં. મન માટે મનોવૈજ્ઞાનિક આટલા બધા હતાશ થઈ ગયા, થાકી ગયા હોય, અને એમાં આપણા મનનો પર કાબુ લાવી અને આપણે આગળ વધવાનું હોય. બધા અહીંયા બેઠા છો, શાંતિથી કથા સાંભળીએ છીએ. હું ખાલી એક જ પ્રયોગ કરું છું અને દિલથી સાચી વાત કરજો. જાહેરમાં કંઈ કરવાની જરૂર નથી, પોતાના મન સાથે. હું તો કહું, કદાચ નબળી વસ્તુની અંદર આપણું મન મૂંઝાય, પણ સારી સિદ્ધિ સવડી વસ્તુમાં પણ મન મૂંઝાય છે. બોલો, અત્યારે જ આ સ્ટેજ ઉપરથી હું આવીને તમારા હાથની અંદર કોહિનૂર હીરો મૂકું. કોહિનૂરની વાત ચાલે છે, સામાન્ય નહીં. અમે મિડલ ઇસ્ટમાં હમણાં હતા, બાપાની આજ્ઞાથી ત્યાં વિચરણ કરવા ગયા હતા. તો ત્યાં ગાડી મેં કોહિનૂર હીરા માટે વાંચ્યું. આરબોએ એવું લખ્યું છે કોહિનૂર માટે કે તમે 5 પથરા લો, એક તમે પૂર્વની અંદર જેટલો દૂર નંખાય એટલો નાખો, થ્રો ઇટ ઇન ધ ઈસ્ટ. એક પથરો વેસ્ટ, એક નોર્થ અને એક સાઉથ. અને 5મો પથ્થર જેટલા તમારા હાથમાં બળ હોય એટલું તમે આકાશ પરી નાખો, રાઈટ અપ ટુ ધ સ્કાય. એ જેટલો એરિયા થાય એ આખો એરિયા તમે દુનિયાના શ્રેષ્ઠ હીરાઓથી ભરો ને તોય કોહિનૂરની બરોબર ના થાય. આ ભારતનો આપણો કોહિનૂર હીરાનું વર્ણન આરબ દેશોમાં છે. હવે હું તમને અહીંયાથી ઊભો થઈને સોમભાઈ કોહિનૂર હાથમાં મૂકું તો શું થાય ખબર છે? પહેલું તમને મનની અંદર ચટપટી શરૂ થાય, આને રાખું ક્યાં? પહેલી એને ચટપટી થાય કે આને રાખું ક્યાં? હવે તમને હું કહું કે ભાઈ રાખો ને, આ 1.5 કલાક સભા છે, શાંતિથી પડ્યા રહો ને. એ કે પણ સ્વામી હું રાખું ક્યાં? કેમ? ખિસ્સામાં. આ કોહિનૂર છે આ તો. પહેલું તમને મનમાં દ્વિધા ઉત્પન્ન થાય કે હમણાં બહાર જવું, આ કરું તે કરું. પછી હું તમને કહું ભાઈ તમને રાખવામાં વાંધો શું છે? યુ નો વોટ હેપન્સ? યુ બિગિન ટુ લૂઝ ફેથ ઇન યોર ઓન સેલ્ફ. તમે મને કહેશો કે સ્વામી પણ છે ને હું ભૂલકણો છું, ચશ્મા ભૂલી જાઉં છું, પેન ભૂલી જાઉં છું, ચંપલ ભૂલી જાઉં છું, મારી ઘણીવાર કારની ચાવી ભૂલી જાઉં છું, દરવાજાની ચાવી ભૂલી જાઉં છું. અરે બહુ ભયંકર ભૂલકનો સ્વભાવ છે ને, કોહિનૂર ભૂલી જાવ તો ના છે. ઓકે, ચિંતા ના કરો, તમે એક કામ કરો, તમે પાછળ ઊભા થઈને તમારા ધર્મપત્નીને આપી દો, એ રાખશે. એ કે તો મારથી બમણી ભૂલકણી છે, લે કે તમારું નામ ભૂલી જાય. હું તમને એટલું કહું, ફર્સ્ટ તમને તમારામાંથી શ્રદ્ધા ડગવા લાગે છે. બીજું તમને તમારા ઘરના અંગત માણસમાંથી શ્રદ્ધા ડગવા લાગે છે કે કોહિનૂર નહીં રાખી શકે. થર્ડ થિંગ હું કહું કે એક કામ કરો ને, તમે તમારી બાજુમાં જે જજ સાહેબ બેઠા છે એને આપી દો, 1.5 કલાક એ રાખશે. તમે તો 20 વર્ષથી ઓળખો જ છો ને. એ કે સ્વામી ઓળખું છું ખરો, પણ કોહિનૂર નહીં. મનમાં શું ઊભું થાય છે? તમારામાંથી શ્રદ્ધા જાય, તમારા ઘરમાંથી શ્રદ્ધા જાય, મિત્રમાંથી શ્રદ્ધા ડગે છે. દેન આલ ટેલ યુ, એક કામ કરો, ઘરે જઈને મૂકી આવો, પછી પાછા આવી જાઓ. તમે કહો સ્વામી મારું ઘર છે ને, ઇટ ઇઝ નોટ સેફ. હું કહું કેમ સેફ નહીં? આટલા વર્ષથી પડ્યા રહ્યા છો ને ત્યાં જ. તમે સૂઈ જાઓ, ઘરના સૂઈ જાય, દીકરા સૂઈ જાય, દીકરી, દાદી બધા સૂઈ જાય, ઘરમાં ઘરેણા પેક કરી નાખે છે કે સ્વામી આમ સેફ છે, પણ નોટ સેફ ઇનફ ફોર કોહિનૂર. ઘરમાંથી શ્રદ્ધા ટળે. અને હું કહું તમને એમ ના હોય તો અત્યારે જે પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ્સ છે, બેંકમાં હોય કે બેંકમાં તો જરાય નહીં, ગમે ત્યારે ઉઠામણા બેઠકણા થઈ જાય છે. હજુ લોકો ધંધે ચાલે છે, હજુ લોકો ઇન્ટરેસ્ટ શોધે છે. હવે બેંકની વિરુદ્ધમાં હું નથી, પાછું એ રાઇડર મૂકી દો, પણ આપણને શ્રદ્ધા ઉઠી જાય. ક્લાઇમેક્સ ક્યાં છે? હું જ તમને કહું કે ભાઈ મેં જ તમને આપ્યો છે ને, હા, મેં કહું મને આપો ને, 2 કલાક પછી પાછો આપીશ. તમે કહો ના હવે ન અપાય. તમારું મન બદલાય તો તમે બીજાને આપી દો તો. ઓલ આઈ એમ ટેલિંગ યુ, ખાલી એક કોહિનૂર હીરો પણ તમે ખાલી કલ્પના કરો છો કે તમને પ્રાપ્ત થાય, તોય તમારા મનની અંદરથી શ્રદ્ધા અશ્રદ્ધા, શ્રદ્ધા અશ્રદ્ધા, કેટલી દ્વિધા ઉત્પન્ન થાય છે. પણ આજે મારે એટલી જ વાત કરવી છે કે ગમે તેટલું તમારું મન વિવળ હોય, યુ મે બી ધી ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ઇન વિવળતા,
ગમે તેટલું તમારું મન ડિસ્ટર્બડ હોય, ગમે તેટલું તમારું મન આ દુનિયાના માર્ગની અંદર ભટકાઈને તમારું મન સોરાઈ ગયું હોય, તો પણ જ્યારે સાચા સંતની પાસે પહોંચો છો ને, એ ઝબકાર શું થાય છે ખબર છે? કે 1938ની હું વાત કરું છું, 1938. ઘણા બધા જે અભ્યાસ કરતા હશે એને વાત સાંભળી હશે ઇંગ્લિશ લિટરેચરની અંદર. સમરસેટ મોમ કરીને બહુ જ મોટો પોએટ, બહુ જ મોટો પ્લે રાઇટ, નોવેલિસ્ટ, અને જેની પુસ્તકો ધ રેઝર્સ એજ ઓફ બોન્ડેજ, હ્યુમન બોન્ડેજ, જે પુસ્તકો એકદમ નામાંકિક, એ સામાન્ય માણસ નહોતો. એ સમરસેટ મોમ નાનપણમાં પહેલા ડોક્ટર બન્યો. ડોક્ટર બનતી વખતે એને એક પુસ્તક લખી ઇંગ્લેન્ડમાં અને બેસ્ટ સેલર બની ગઈ. ડોક્ટરી થયા પછી એ લેખક બન્યો, મેડિસિન છોડી દીધું. ડોક્ટર થયા પછી, અડધેથી નહીં. અને એ વ્યક્તિએ લગભગ 13 થી 15 બેસ્ટ સેલર, એના સમયની અંદર હાઈએસ્ટ પેઇડ, એના સમયની અંદર સૌથી લોકપ્રિય લેખક આ સમરસેટ મોમ. દુનિયાના દેશોને ફર્યો. એ ઉપરાંત એની બુદ્ધિ કેવી હતી ખબર છે? ઇંગ્લેન્ડના સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસનો મેમ્બર, એ સ્પાય તરીકે એને લગભગ 10 થી 11 વર્ષ કામ કર્યું. એટલે આર્મી, ઇન્ટેલિજન્સ, બધી રીતે પૂરો માણસ, ચારે બાજુ ભટકેલો ને કોઈનાથી ઇમ્પ્રેસ ન થાય. 1938ની અંદર એ ફરતો ફરતો સાઉથ ઇન્ડિયા, કેરેલાની અંદર રમન મહર્ષિના આશ્રમમાં પહોંચ્યો. જે માણસ વાચાળ, વિચારક, લેખક, લોકપ્રિય, જાસૂસ, હવે તમે જુઓ બધી જ ક્વોલિટીઝ આ દુનિયાની તમે ભેગી કરો, એ જ્યારે રમન મહર્ષિને ત્યાં આશ્રમમાં પહોંચે છે ને, એને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ને રમન મહર્ષિ મળ્યા ત્યારે શું થયું, તમે સરપ્રાઈઝ થઈ જશો. એના મનમાં ઘણા પ્રશ્નો હતા, ઘણું પૂછવું હતું, પણ હાફ એન આવર એને શું કીધું ખબર છે? વી જસ્ટ સેટ ઇન સાયલન્સ. મેજર ચેડવિકે આને પૂછ્યું સમરસેટ મોમને કે ડુ યુ વોન્ટ ટુ આસ્ક એનીથિંગ? એ કે નથિંગ. ફરતો ફરતો માણસ સંતના ઘર આંગણે પહોંચે પ્રશ્નો લઈને અને કહે છે મારે કોઈ જ પ્રશ્ન નથી, મારે કાંઈ જ પૂછવું નથી. ત્યારે રમન મહર્ષિ કહે છે કે સાયલેન્સ ઇઝ ધ બેસ્ટ કોન્વર્સેશન. રમન મહર્ષિ બોલે છે કે સાયલેન્સ ઇઝ ધ બેસ્ટ કોન્વર્સેશન. ઇટ ઇઝ અ ટોક હાર્ટ ટુ હાર્ટ. અને જ્યારે એ પાછો જાય છે, કોઈ મૂરખ કે નહીં, મળવા જાઓ છો તમે 7 કલાક પ્રમુખ સ્વામી જોડે બેસો ને, જો તમારું હૃદયનું સાયલેન્સ સાચું હોય ને તો તમારું કામ પાકી ગયું. એમાં ચર્ચા વિચારના ઝાઝી જરૂર નથી હોતી. કેમ એને શાંતિ થઈ? એને પછી પુસ્તક પણ લખ્યા, લેખોય લખ્યા. ધ સેન્ટ કરીને પુસ્તક લખ્યું અને પછી રેઝર્સ એજ, એની અંદર એને કાલ્પનિક પાત્ર ઊભા કર્યા છે. રમન મહર્ષિનું લખ્યું નથી, પણ એનો અનુભવ, એનો નિચોડ એમાં નાખેલો છે. એમાં એ ચર્ચામાં કહે છે કે તને અનુભવ શું થયો? તે કે સેન્ટલીનેસ, સાધુતા. તને પ્રાપ્તિ શું થઈ? તે કે પીસ. એ કે તમે વાત શું કરી? કે સાયલન્સ. લે, આટલા મોટા લેખકને પણ સાયલેન્સ કરી શકે એ ભારત ભૂમિના સંતત્વમાં એવી તાકાત છે. અને જ્યારે આપણે જોઈએ કે સાચી સાધુતા, એનું સંતનું મન એટલું શાંત હોય કે એની હાજરીમાં તમને તમારું મન પણ ચેટર કરતું બંધ થઈ જાય. ટીવી ટોક શોમાં જેટલું બોલો ને એટલો પ્રભાવ જાજો. ઘણા તો છોડે જ નહીં માઇક, બોલ 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 બોલ, અને ઇન્ટરવ્યુઅરને બોલવા ના દેવા હોય છે, સતત ચાલુ રહે. ઘણાએ નથી કીધું કે પહેલાં કીધું ને કે નાનો છોકરો પૂછતો હતો કે પપ્પાને કે પપ્પા તમારામાં અને મધરમાં શું ફેર? એ કે હું બોલું એ ગન કહેવાય અને મધર બોલે મશીન ગન. લે, નોન સ્ટોપ. એક શબ્દ હોય જ નહીં, 10, 12, 15 શબ્દ જ હોય. આ બાજુ સંત તમને શીખવાડે છે તમારો અંતરાત્મા શાંત થાય. There is no need for conversation, there is only observation. તમે ખાલી જુઓ, એમાં ચમત્કાર સર્જાય છે.
આવો જ પ્રસંગ 2005ની સાલની હું વાત કરવા માંગુ છું ને એકદમ નિખાલસપણે દિલથી જેમ છે એમ કહું છું. જ્યારે દિલ્હી અક્ષરધામ બની ગયું અને કલામ સાહેબ તે વખતે પ્રેસિડન્ટ હતા 2005માં, અને એમનો મને ફોન આવ્યો. મને કે બ્રહ્મવિહારી સ્વામી કે આઈ નીડ ટુ સેન્ડ અ ગેસ્ટ, મારે ગેસ્ટ મોકલવા છે. મેં કહ્યું સાહેબ મોકલો ને, અક્ષરધામ તમારું જ છે. એ કે નો, હી ઇઝ અ સ્પેશિયલ ગેસ્ટ. મેં કહ્યું સાહેબ ચિંતા કેમ કરો છો, વી વિલ ટેક કેર ઓફ હિમ સ્પેશિયલી. એ કે નો પણ સ્વામી યુ બેટર બી કેરફુલ, કારણ કે છે ને એ બહુ ઇરિટેટ થઈ જાય છે વારંવાર. લે, મેં કહું પતી ગયું ને હવે આપણે ઓલરેડી કહે છે કે આ એકદમ ઇરિટેટ થઈ જાય છે અને હી કેન બીકમ એંગ્રી. મેં કહ્યું સાહેબ તમે ચિંતા ના કરો ને, અક્ષરધામ છે, શાંતિનું સ્થાન છે. પછી એને કીધું બરાબર છે, પણ એ પોતે નાસ્તિક છે, હી ડઝન્ટ બિલીવ ઇન ગોડ. મેં કહ્યું એમાં ક્યાં વાંધો છે કે અક્ષરધામ ખાલી આસ્તિકો માટે જ છે, આપણે એવું ક્યાં છે, બધા જ આવે છે અને મેં પ્રશ્ન જ નથી. તે કે પણ બ્રહ્મવિહારી સ્વામી જો હવે પ્રેસિડન્ટ મને આટલી વિનંતી કરે છે. લે, મેં કહ્યું સાહેબ પણ અમને ખબર કેવી રીતના પડશે કે તમારા જ ગેસ્ટ આવ્યા? એ કે મારા કેવલકેડમાં હું મોકલવાનો છું, મારી ગાડી અને આગળ પાછળ એસ્કોર્ટ એ સહિત હું મોકલવાનો છું. મેં કહ્યું છે કોણ ગેસ્ટ? એ કે આર.કે. લક્ષ્મણ, જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લખે છે ને, તમારે રોજ એક કાર્ટૂન આવે છે આર.કે. લક્ષ્મણ. મેં કહ્યું વાંધો નહીં સાહેબ મોકલજો. એ કે અત્યારે એ પોતે વૃદ્ધ છે પણ એને જમણો ફ્રેક્ચર, થાઈમાં ફ્રેક્ચર થયું એટલે વ્હીલચેરમાં છે અને બહુ જ અઘરું છે. પણ સ્વામી એક ધ્યાન રાખજો, એ કે એટલું કરજો, એ જોવા માંગે એ જ દેખાડજો, બીજું જાજુ નહીં કહેતા. મેં કહ્યું વાંધો નહીં સાહેબ તમે ચિંતા ના કરો, પણ હી ઇઝ માય ફ્રેન્ડ. લે, એને ધન્ય છે ને, એ કે મારો મિત્ર છે એટલે સ્વામી હું મોકલું છું, મારી જો રાષ્ટ્રપતિ ભવનમાં જ રહ્યા છે. મેં કહ્યું ફાઇન. આર.કે. લક્ષ્મણ સાહેબ આવ્યા, એને એના ધર્મપત્ની ભેગા હતા. આપણે તો સ્વામિનારાયણ મંદિર એટલે જ્યારે સંતોને મળે ત્યારે મર્યાદા પ્રમાણે એમને જુદા થવું પડે. હવે કોઈક બેન આપણા કાર્યકરો એમના ધર્મપત્નીને શાંતિથી બીજે લઈ ગયા, તરત જ આર.કે. લક્ષ્મણ મને કહેવા લાગે વેર ઇઝ માય વાઇફ. હવે મેં કહ્યું હું પણ મારે અઘરું પડશે. હવે એને કંઈ મંદિર ઘરમાં કશામાં રસ નહોતો. હી વોઝ સર્ચિંગ ફોર હિઝ વાઇફ કે ક્યાં છે. પછી કોઈકે સમજાયું કે સાહેબ તમારે વાઇફ અહીંયા જુદા, બહેનો ધ્યાન રાખે છે, ચિંતા ના કરો, મંદિરમાં સંતો તમને ફેરવશે. ફાઇન. વ્હીલચેરમાં બેઠા. પછી મેં કહ્યું કે સાહેબ વેર ડુ વી વોન્ટ ટુ ગો? એ કે એનીવેર. લે, મેં કહ્યું એમ નહીં, આપણે ત્યાં મંદિર જોવા છે કે લેટ્સ ગો. જેવા અમે મંદિરમાં ગયા ને તો એને કંઈ મૂર્તિમાં જાજો રસ નહોતો, પણ જે ઉપર બધા કોતરકામ હોય ને, એ પોતે આર્ટિસ્ટ છે ને, તો આંગળીથી આમ કોતરકામ અડતા હોય ને એવી રીતના આમ 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 કરે, આમ આમ ફૂલ, આમ આમ આમ. એટલે આપણે તો જોયા જ કરવાનું, દર્શન, ઓબ્ઝર્વ. મારે તો બીજી ચર્ચા કરવા એવું હતું જ નહીં. એ બધું કરી, દર્શન કરી ઉપરથી પછી નીચે આવ્યા અને હાથીની, તમે જો દિલ્હી અક્ષરધામ જોયું તો નીચે હાથીની પ્લિન્થ છે. હવે જેવી હાથીની પ્લિન્થ જોઈને પછી મને શું કે હેઝ કલામ સીન ધીસ? મેં કહ્યું કે ના સાહેબ. એ કે વોટ અ ફૂલ. લે, જે પ્રેસિડન્ટને ફૂલ કહી શકે. એ કે વોટ અ ફૂલ. મેં કહ્યું સાહેબ આમ હું તો એવું ના કહી શકું. બરાબર, આપણે તો હાથ જોડીને ઊભા હતા. શાંતિથી એમને એલિફન્ટનું પેલું બધું જોયું. પછી ધીરે રહીને અમે બોટ રાઈડમાં જતા હતા. બોટ રાઈડમાં તો એમને વ્હીલચેરમાંથી બહાર કાઢવા પડે. અને જેવા અમે બહાર કાઢવા જતા હતા, મેં કહ્યું કે સાહેબ આ બોટ રાઈડમાં જશે પણ તમને કદાચ પેઇન થશે. અને જેવા એમને ઊંચા કર્યા ને એટલી બધી એમને મોટી ચીસ પાડીને, એટલે મેં કીધું આઈ એમ સો સોરી. મને કે વાય શુડ યુ બી સોરી? પેઇન તો મને થાય છે. લે, એ કે પેઇન ઇઝ ટેમ્પરરી, એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. આ કે છે પેઇન ઇઝ ટેમ્પરરી, એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. પછી જેમ આખી બોટ રાઈડ જોઈને આ બધું કર્યું અને પછી જ્યારે એમને આપણે જે નીલકંઠ વંડીનો આઈમેક્સ શો છે એ દેખાડતા હતા, એમાં અડધો શો આવ્યો પછી એકદમ ઊભા થઈ ગયા કે બસ હવે મારે જવું છે. લે, આખું ભગવાન સ્વામિનારાયણનું ફિલ્મ પતાવ્યું પણ નહીં, નીલકંઠ વંડી ડૂબકી મારે છે ને પછી બહાર આવે ત્યાંથી નીકળી ગયા. એટલે મને કલામ સાહેબે કીધું કે બીજું કંઈ કહેવું નહીં. નીકળી ગયા બસ, કાંઈ કીધા વગર. બીજે દિવસે ફરી વાર ફોન આવ્યો કલામ સાહેબનો. એ કે સ્વામી એને બહુ અઘરું કહેવાય પણ એ કોઈ પણ જગ્યાએ બીજી વાર જતા નથી
આ જ વખત એમની ઈચ્છા છે કે એને સ્વપ્નમાં પેલી ફિલ્મ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આયા કરી છે, એટલે આજે એટલા માટે આવે છે કે જે ફિલ્મ એને જ્યાંથી છોડી હતી ને ત્યાંથી જ દેખાડવાની, આગળથી નહીં લે. હવે આપણને ક્યાં ખબર પડે ને ક્યાંથી છોડીને શું કરવાનું, અને કે જો આગળથી દેખાડશો તો તકલીફ થશે. પણ આની પ્રકૃતિ છે, બબ્બે વાર એક સ્થાને આવતા નથી. સર ઓકે, લઈ ગયા એને, એ જોયું અને પછી રાજી થયા, અતિ રાજી થયા. તે વખતે મેં ભૂલમાં હિંમત કરી, ભવિષ્યમાં આવી કરાય નહીં. મેં એમને કીધું, મેં કીધું સાહેબ તમે રાજી થયા હોય તો પ્રમુખ સ્વામી આ મંદિરની પાછળ જ ઉતારો છે, 5-7 મિનિટ છે, તમારે પ્રમુખ સ્વામીના દર્શન કરવા છે. તો મને કે વાય શુડ આઈ, લે હવે ના પૂછ્યું તો સારું ને, ઘણી વાર આપણે છે ને પૂછીને બગાડીએ છીએ. એ કે વાય શુડ આઈ. મેં કહ્યું એવું નથી સાહેબ, પણ ખાસ પ્રમુખ સ્વામી ઇઝ ધ મેકર ઓફ અક્ષરધામ, બહુ મોટા સંત છે. એ કે સો વોટ, લે અક્ષરધામ જોયા પછી માણસનું હૃદય થોડુંક તો કૂણું થાય ને. તો કે સો વોટ. પછી ધીરે રહીને એકદમ કંઈક સૂજ્યું કે હેઝ કલામ મેટ હિમ. મેં કહ્યું યસ, કલામ હેઝ મેટ હિમ મેની ટાઈમ્સ. હી સેડ લેટ્સ ગો. લે એના આધાર કયા છે? કલામ એને મળ્યા તો હું જઈ આવું, ચાલો. આ બાજુ પ્રમુખ સ્વામીનો ઉતારો 5-7 મિનિટ દૂર, સાંજનો 6 વાગ્યા હતા સમય. સ્વામી પૂજ્ય ઈશ્વર સ્વામી જોડે મીટિંગ કરતા હતા કંઈક. સ્વામીને કહેવાનો સમય નહોતો મારે કે બાપા હું કોઈ મહેમાનને લઈને આવ્યો છું. કલામને પ્રમુખ સ્વામી કોણ છે ખબર જ, અને આપણે આર.કે. લક્ષ્મણને પ્રમુખ સ્વામી કોણ છે ખબર જ નહોતી, અને રસઈ નહોતો. હવે આ મીટિંગ કેવી થાય તમે મને કહો? હવે જોખમી થઈ જાય કે નહીં? શું કરવાનું, શું પૂછવાનું, કોણ સમજાવવાનું? પણ અમે એમને ગોલ્ફ કારમાં રહી અને જેવા બાપાની રૂમમાં અમે પહોંચ્યા ને વ્હીલચેર લઈ, અને પ્રમુખ સ્વામી એકદમ આશ્ચર્ય વચ્ચે, ઓસીકું હતું, સ્વામી એકદમ તેજસ્વી લાગતા હતા, અને શાંતિથી સ્વામી ઓસીકું બાજુ પર મૂકી, ઈશ્વર સ્વામી ઓળખી ગયા કે આર.કે. લક્ષ્મણ છે. ઈશ્વર સ્વામી ઊભા થયા, બાપાને તો કંઈ ખબર જ નથી. સ્વામી આમ હાથ લાંબો કર્યો, આર.કે. લક્ષ્મણે સ્વામીને આમ હાથ પકડ્યો, અને હજુ કાંઈ બોલે એ પહેલાં ધ્રુસકે ને ધ્રુસકે નાના બાળકની જેમ રડવા જ લાગ્યા. નો વર્ડ, નો કોન્વર્સેશન, જસ્ટ ટીયર્સ. રડ્યા જ કરે. તો સ્વામી મને પૂછે, સ્વામી કે ભાઈને થયું શું? મને કે પ્રમુખ સ્વામી પૂછે, હું શું જવાબ આપી શકું? અને એટલા બધા રડ્યા કરે. પછી શાંત થઈ આપણે પાણી આપ્યું, 2-3 મિનિટ રડ્યા હશે. પછી મને શું કે ખબર છે કે ધેર ઇઝ અ ફ્લડ ઓફ પીસ. આ ફર્સ્ટ શબ્દ, ધેર ઇઝ અ ફ્લડ, એક પીસનું પૂર છે મારી છાતી ઉપર આવી ગયું. હું પ્રમુખ સ્વામીને ખાલી મેં સ્પર્શ કર્યો છે. પીસનું પૂર. એ કે ઓલ માય લાઈફ, બધા સાંભળજો, એ કે ઓલ માય લાઈફ માય ડે બિગિન્સ વિથ ક્રિટિસિઝમ. મારો રોજનો દિવસ છે ને કોઈની નિંદાથી શરૂ થાય. કારણ કે શું કરે કાર્ટૂનમાં, કોઈનું નાક ખરાબ હોય, વાંકો કાન હોય, કંઈક તકલીફ હોય, કંઈક દેશમાં કંઈક થયું હોય. મારો આખો દિવસ રોજ શરૂઆત છે ને કોઈની નિંદાથી શરૂઆત થાય છે, કોઈની ખોટ. અને હું જે સ્થાનમાં જાઉં અને જેને મળું ને તો પહેલી મને એની ખોટ દેખાય છે. પહેલી એની ખોટ જ દેખાય છે આખી જિંદગી. કે ટુડે ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ દેર ઇઝ નથિંગ ટુ ક્રિટિસાઇઝ એન્ડ આઈ ફીલ પીસ. લે પહેલી વાર મને જીવનમાં અહેસાસ થયો, અનુભવ થયો કે કોઈની નિંદા, કોઈની ભૂલ કે ખોટની જરૂર નથી, અને મને શાંતિનો અનુભવ થયો. પછી બીજું કાંઈ જ નહીં, બહાર નીકળ્યા ને, અને બહાર જાતે અમે ગાડીમાં બેસતા હતા આપણે ગોલ્ફ કારમાં. મને કે સો વોટ વોઝ હિઝ નેમ? લે એને પ્રમુખ સ્વામીનું નામય ખબર નથી. સંત એનું કામ કહેવાય કે જેનું નામય ખબર ના હોય, એને ધર્મની ખબર નથી કાંઈ, એની હાજરીમાં તમારું મન શાંત થાય, એ સંતનું લક્ષણ છે. અને એ વાત તો બરાબર, પણ એને એ કીધું કે હું આજે કલામ પાસે જઈશ રાતે, અને કલામને કહીશ આઈ હેવ મેટ વન ઓફ ધ ફાઇનેસ્ટ પર્સન્સ ઓન ધીસ હોલ અર્થ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ગો બેક એન્ડ ટેલ કલામ. રાતે 12:15 વાગે કલામનો મને ફોન